સાહેબ, આજે બીજો જે મુદ્દો છે, આપણને ટાઈમ અવકાશ છે એટલે તમારી પાસેથી જાણવો છે. તો આપણા જે બધા ગ્રંથો છે એમાં જૂનામાં જૂનો ગ્રંથ છે એ સૂર્ય સિદ્ધાંત છે, એવું અમારા અભ્યાસમાં પણ આવેલું છે. અને સૂર્ય સિદ્ધાંત તો સૂત્રાત્મક રીતે લખેલો છે અને એમાં ખગોળની બધી વાતો છે, આવી જનરલ સમજ અમારી છે. પણ આપ જે તે દિવસે વાત કરતા હતા કે એની અંદર બધી જ કેલ્ક્યુલેશન ગ્રહોની, ગ્રહો વચ્ચેના અંતરની, બ્રહ્માંડની, એ બધી જ વિગતો, ખગોળનું એટલું ઊંડું જ્ઞાન છે સૂત્રાત્મક રીતે. તો એની થોડીક વાત, પરિચય અમને આપો. જરૂર. હવે આપણે સિમ્પલ વસ્તુથી સ્ટાર્ટ કરીએ. એક ટ્રેન છે, લાંબી ટ્રેન છે જે 20 કિલોમીટર પર આવર દોડે છે. હવે એ ટ્રેન ઉપર આપણે 30 કિલોમીટર આવર દોડવા માંડીએ તો આપણે કેટલો ટાઈમ એ ટ્રેન ઉપર રહી શકીએ? અલ્ટિમેટલી આપણે ટ્રેન છોડી જવી પડે. બરોબર. એટલે જ્યાં આપણે છીએ ત્યાં આપણી ગતિ નિશ્ચિત છે, એનાથી વધારે ગતિ કરીએ એટલે આપણે એ છોડવું પડે. હવે આપણે સિમ્પલ વસ્તુથી સ્ટાર્ટ કરીએ કે ચંદ્રની ગતિ કેટલી? ચંદ્ર એટલે કે આપણો સેટેલાઇટ, ઉપગ્રહ, પૃથ્વીનો ઉપગ્રહ. તો એની ગણતરીઓ આપણે માંડીએ તો એને લગભગ 29 દિવસ પૃથ્વીની આજુબાજુ એક આંટો મારતા થાય. તો એ દરમિયાન એની એક્સિસ ઉપર પણ એ એક આંટો મારે, એટલે કે એને એક્સિસ ઉપર ફરતા પણ એટલો જ ટાઈમ લાગે, 29 દિવસ ધરી ઉપર ફરતા. હવે એનો રેડિયસ છે 1500 કિલોમીટર છે, એટલે કે ડાયામીટર 3000 કિલોમીટર થયો. અને જે 2πr ની ફોર્મ્યુલા છે, એટલે કે એનો ઘેરાવો છે, એ લગભગ 9000 કિલોમીટર થયો. તો 9000 કિલોમીટર ફરતા એને 29 દિવસ લાગે છે. તો 29 દિવસ, 24 કલાક અને 3600 સેકન્ડ, એ બધું એને ભાગી નાખીએ તો એની ચંદ્રની ધરી ઉપર ફરવાની ગતિ માત્ર 1 કિલોમીટર પર સેકન્ડ થઈ. સોરી 1.5 મીટર પર સેકન્ડ થઈ. હું ભૂલી ગયો કે 1 કિલોમીટર કઈ એની પૃથ્વીની આજુબાજુ ફરવાની સ્પીડ. હવે 0.5 એટલે કેટલું? તો કે આપણું એક ડગલું. આપણું એક ડગલું આપણે અડધી સેકન્ડમાં ચાલીએ અને ત્યાં જો ઝડપ અડધો મીટર, એક ડગલું 1 સેકન્ડમાં ચાલીએ તો એ ઝડપ ઘણી વધારે છે. આપણી ચાલવાની ઝડપ એના કરતા બમણી થાય. એટલે કે આપણે નોર્મલ ઝડપે ત્યાં ચાલીએ તો આપણે જમ્પ કરી જાય, કૂદી જઈએ. આપણે કૂદકો મારીએ તો ચંદ્રનો ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 6 ભાગનું છે. એટલે અહીંયા આપણે 1 ફૂટનો કૂદકો મારીએ તો ત્યાં 6 ફૂટનો કૂદકો થઈ જાય. ઊંચાઈ પર આપણે પહોંચી જઈએ. એટલે જે તે જગ્યાએ આપણે જ્યાં છીએ બ્રહ્માંડની અંદર, ત્યાં આપણી ગતિઓ નિશ્ચિત છે. ચંદ્રની ગતિ એટલી જ છે, એની પૃથ્વીની આજુબાજુ ફરવાની ગતિ 1 કિલોમીટર પર સેકન્ડ છે. એટલે કે ઉપગ્રહોની ગતિઓ 1 કિલોમીટર કે 2 કિલોમીટર પર સેકન્ડ થી વધારે ન હોય. આ આપણી સૂર્યમાળાની વાત થઈ. અને આ અંગેનું જે દર્શન કરવામાં આવ્યું છે એ સૂર્ય સિદ્ધાંતના ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. હવે એવી જ રીતે ગ્રહોની ગતિઓ જોવા માંડીએ તો કેલ્ક્યુલેશનો માંડીએ તો પૃથ્વીનો જે સૂર્યની આજુબાજુ ફરવાનો કાળ છે 365 દિવસ. એટલા દિવસમાં એ 15 કરોડ કિલોમીટરની ત્રિજ્યાથી પૃથ્વીની આજુબાજુ જાય છે. તો એની ઝડપ લગભગ 30 કિલોમીટર પર સેકન્ડ આવે છે. જેમ સૂર્યની નજીક જશું શુક્ર, તો એની ઝડપ લગભગ 35 થી 36 કિલોમીટર પર સેકન્ડ આવશે. બુધ પાસે જશું તો લગભગ 40 થી 42 કિલોમીટર સુધી જશે. જેમ દૂર જશું એમ ઝડપ ઘટશે. મંગળની ઝડપ ઘટશે, ગુરુની ઝડપ એનાથી ઘટશે અને શનિની ઝડપ એનાથી પણ ઘટશે. હવે એક્ઝામ્પલ લઈએ કે શનિ, તો શનિ સૂર્યથી પૃથ્વી વચ્ચે જેટલું અંતર છે ને 1
એસ્ટ્રોનોમિકલ યુનિટ કયો છે. જે શનિ છે એ એના કરતા લગભગ 10 ગણો દૂર છે. તો સૂર્ય સિદ્ધાંતમાં અને વૈદિક ગણતરીઓમાં એમ સમજાવવામાં આવ્યું છે કે જે જેટલો દૂર છે એના સ્ક્વેર રૂટ પ્રમાણે એની ગતિ ઘટી જાય. એટલે 10 નું સ્ક્વેર રૂટ 3.1 થાય તો એની ગતિ છે 3.1 ગણી ઓછી થાય. અને એ જ વસ્તુ કેપ્લરનો નિયમ કહે છે. એટલે કે શનિની ગતિ ઘટી તો એને ફરવાનો ટાઈમ વધ્યો, પ્રદક્ષિણા મારવાનો ટાઈમ વધ્યો. તો હવે એની પ્રદક્ષિણા 10 ગણી મોટી છે અને ઝડપ 3 ભાગની થઈ ગઈ. એટલે એને લાગશે 10 ગુણ્યા 3 30 વર્ષનો ટાઈમ લાગશે. એક આખું ચક્કર. આ ગણતરીઓ બધી જ તમને સમજાવવામાં આવી છે. ગણતરીઓ કરીને નથી આપવામાં આવી, સમજાવવામાં આવી છે. કરવાની આપણે છે. અને એટલે જ શનિને નામ આપ્યું છે શનૈ. શનૈની સ્લો, ધીમો. આપણે દેખાતા ગ્રહોમાં સૌથી ધીમો એ છે, માટે એને શનૈ કહ્યો છે. આપણે દરેક ગ્રહની, ગુરુ હોય મંગળ હોય, દરેકની ગણતરીઓ કરવા માટે વૈજ્ઞાનિક રીતે જે પદ્ધતિઓ અવેલેબલ છે એને ખરાઈ સાથે આપણે વૈદિક મેથેમેટિક્સથી કરી શકીએ છીએ. હવે સવાલ આવ્યો કે આપણે આગળ વાત કરીએ કે આપણે એક ટ્રેનમાં મુસાફરી કરીએ, 20 કિલોમીટરની ઝડપે જતી હોય, એના ઉપર 30 કિલોમીટર દોડીએ તો આપણે છોડવું પડે. તો આ બધા ગ્રહોની ગતિઓ છે એ સૂર્યમાળામાં છે. તો ખરેખર સૂર્યમાળાની જે ટ્રેન છે એની ઝડપ કરતા એની ઝડપ આ ગ્રહોની ઝડપ વધારે ન હોઈ શકે. નહીં તો સૂર્યથી દૂર ભાગી જાય. તો સૂર્યની ગતિ કેટલી હશે? આપણે ગ્રહોની ગતિ ગણીએ એમાં 10, 20, 30, 40 એવી નીકળી, દશાંશમાં નીકળી. સૂર્યની ગતિ, તારાઓની ગતિ 100 કિલોમીટર છે. આપણા સૂર્યની ગતિ આકાશગંગામાં 200 કિલોમીટર પર સેકન્ડ છે. તો આપણી આકાશગંગાની ગતિ કેટલી? તો એ એના કરતા 10 ગણી છે. 1000 કિલોમીટર પર સેકન્ડ નીકળે. અને નવાઈની વાત છે કે આપણી બાજુની ગેલેક્સી જેનું નામ છે એન્ડ્રોમેડા, જેને આપણે દેવ્યાની વિશ્વ કહ્યું છે, એ દેવ્યાની વિશ્વ અને આપણું આકાશગંગા એકબીજાથી 2000 કિલોમીટર પર સેકન્ડ એકબીજાની નજીક આવે છે. એટલે આ ગતિઓ આપણે સમજાવે છે કે જે પદાર્થ બ્રહ્માંડમાં છે એનું સ્થાન ક્યાં છે, એનું કદ કેટલું છે, એનું દળ કેટલું છે, એની ગતિઓ કેટલી છે. આ બધા ભૌતિક નિયમો પછી ડેવલપ થયા છે. એકચ્યુઅલી આ બધું જ આપણે આર્યભટ્ટના સૂર્ય સિદ્ધાંતમાં બધું જ વર્ણવવામાં આવ્યું છે. અને નવાઈની વાત, એ જ આર્યભટ્ટનો સૂર્ય સિદ્ધાંત, એ ગ્રંથ ઓરિજિનલ સંસ્કૃતમાં આપણી પાસે હતો. એને 200 વર્ષ પહેલા વેસ્ટર્ન વર્લ્ડ એને ટ્રાન્સલેટ કર્યો, જેની કોપીઓ આપણે રાખી છે. એમાંથી એક સ્માર્ટ ભાઈ હશે, એનું નામ છે વિલિયમ સ્માર્ટ. તો એણે એ ટ્રાન્સલેશનમાંથી પોતાની બુક પબ્લિશ કરી. એનું નામ આપ્યું છે સ્ફેરિકલ એસ્ટ્રોનોમી. આ બધી ગઈ સેન્ચુરીની વાતો છે. એટલે આપણે આ બધી બુકો જોઈ. હવે એમાંથી આ વેસ્ટર્ન વર્લ્ડ ભણ્યું, નાસાએ બધા સંશોધન કર્યા, આ બધું એમાંથી થયું, ત્યાં એડવાન્સીસ થયું. પણ આપણે તો ઓરિજિનલ જે હતું એને છુપાઈ ન રહ્યું, એને ખબર જ નથી. એટલે આપણે એનું અધ્યયન કરવાની જરૂર છે. હા, એક વસ્તુ થઈ, 1970માં ફિઝિક્સ મેથેમેટિક્સના એક પ્રોફેસર ડીકેવી કોલેજમાં હતા, પારેખ સાહેબ, જ્યારે હું ત્યાં મેડિકલ સાયન્સ ભણતો હતો. તો એમણે આ વિલિયમ સ્માર્ટની જે ઇંગ્લિશ બુક હતી સ્ફેરિકલ એસ્ટ્રોનોમી, એનું ટ્રાન્સલેશન કરીને એક બુક પબ્લિશ કરી, જે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં બુક પબ્લિશ થઈ. એનું નામ આપ્યું ગોલીય ખગોળ વિજ્ઞાન. જે આપણે વાંચ્યું, આપણે એમાંથી શીખ્યા. આપણે એટલે મીન્સ આજના બધા જે ખગોળનું જ્ઞાન મેળવ્યું છે એમાંથી મળ્યું. એટલે અલ્ટિમેટલી આપણું જે ગુઢાર્થ સૂર્ય સિદ્ધાંત હતો એ આખી દુનિયા ફરી, વેસ્ટર્ન વર્લ્ડ ફરી ટ્રાન્સલેટ થઈને પાછો આપણી પાસે આવ્યું. અને એ લોકો એડવાન્સમાં કર્યું છે, કારણ કે વેલા શીખ્યા.
હા. આપણે હવે શીખીએ છીએ. એટલે ખરેખર આ બ્રહ્માંડ વિશે સમજવું હોય તો આપણે આપણો જે ઓરિજિનલ ગ્રંથ છે એનો ગૂઢ અભ્યાસ કરવાની જરૂર છે. નવાઈની વાત લાગશે કે આ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે, ક્યાં સુધી છે. હું અત્યારે કેલ્ક્યુલેશન કરીને તમને સમજાવી શકું. જેમ કે આપણે 1 બિલિયન ટાઈમ્સ ફાર હવે જઈએ, સૂર્ય અને પૃથ્વીનું અંતર છે એના કરતા બિલિયન ટાઈમ્સ ફાર હવે જઈએ તો ત્યાં કેટલી ઝડપ ઘટશે એ આપણે હમણાં જોયું. એને ટાઈમિંગ કેટલો થશે એ આપણે કેલ્ક્યુલેટ કર્યો બહુ ઇઝીલી. એના માટે કોઈ કોમ્પ્યુટર કે જરૂર નથી. તો એક હદ એવી આવશે કે જ્યાં પદાર્થ સૂર્યના ગુરુત્વાકર્ષણને માન આપીને માત્ર ને માત્ર 1/2 થી 1 સેન્ટીમીટર પર સેકન્ડ ખસશે, એટલે કે સાવ સ્થિર જેવો રહેશે. તો ત્યાં સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની લિમિટ આવી ગઈ. એટલે કે 1 પ્રકાશ વર્ષ એવું અંતર છે કે ત્યાં રહેલો પદાર્થ માત્ર ને માત્ર 1/2 સેન્ટીમીટર પર સેકન્ડ ખસે છે, એટલે કે સ્થિર છે. એટલે ત્યાં સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની લિમિટ આવી ગઈ. એનાથી પછી દૂરનો કયો સ્ટાર છે તો કે આલ્ફા સેન્ટોરિસ, જે 4.3 પ્રકાશ વર્ષ દૂર છે. તો એ પણ એટલો જ મોટો છે, એનું ગુરુત્વાકર્ષણ પણ એટલું જ છે. તો વચ્ચેની જગ્યા આલ્ફા સેન્ટોરિસના ગુરુત્વાકર્ષણ અને આપણા સૂર્યના ગુરુત્વાકર્ષણ વચ્ચે 2 પ્રકાશ વર્ષનું ડિસ્ટન્સ એવું છે જે ન્યુટ્રલ ઝોન છે. પણ ન્યુટ્રલને ત્યાં આ 2 ગુરુત્વાકર્ષણનું બળ નથી લાગતું, પણ ત્રીજું જે બ્રહ્માંડનું ગુરુત્વાકર્ષણ છે એનું બળ લાગે છે. એટલે કે ત્યાં પદાર્થ છે એ બ્રહ્માંડના ગુરુત્વાકર્ષણ બળને ફોલો કરે છે. એટલે આ ગણતરીઓ આપણે જો કરી શકીએ, સમજી શકીએ, તો આપણે આખા બ્રહ્માંડને સમજી શકીએ. અને એના માટે કરી અને મેં વિદેશોમાં મેટર ઇન ધ યુનિવર્સ એ વિષયના ખગોળનો અભ્યાસ કર્યો. અને એની અમુક બુકો ગુજરાતીમાં પણ લખેલી છે. જૂની બુકો છે છોટુભાઈ સુથારની. સૂર્યની ગ્રહમાળાઓ, બ્રહ્માંડ દર્શન, આવી બધી બુકો છે, હજી અમુક જગ્યાએ લાઇબ્રેરીમાં પડી છે, અવેલેબલ છે. અને મેં એની ઈ કોપીઓ રાખી છે જેથી મને રિફર કરવા કામ આવે. પણ દુર્ભાગ્ય કહેવાય કે અમારી વખતે આવું બધું કાંઈ હતું નહીં. અમને કાંઈ સ્ટડી કરવા મળ્યો નથી. હવેની પેઢીઓને આ લાભ મળે, રસ હોય આગળ વધી શકે. વધી શકે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રિય સાહેબ, ધન્યવાદ.